રાજકોટ અગ્નિકાંડની હોનારત બાદ અમદાવાદના શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં છે। શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધાને લઈને તપાસ હાથ ધરાઈ છે। ત્યારે અત્યાર સુધી 559 જેટલી શાળાઓની તપાસ કરાઈ છે, જેમાંથી 2 શાળાઓને સીલ કરવામાં આવી છે। તો ફાયર એનઓસી રિન્યુ ન કરવા બદલ 27 જેટલી શાળાઓને નોટિસ ફટકારી છે અને 4 શાળાઓ એવી પણ સામે આવી જેમની પાસે ફાયર એનઓસી જ ન હતું। આ ઉપરાંત ધાબા પર શેડ બનાવીને ચાલતી શાળાઓ પણ ધ્યાને આવી છે અને આવી તમામ શાળાઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરાઈ છે। અત્યાર સુધીમાં 559 જેટલી શાળાઓની ચકાસણી કરી છે અને આ તમામ શાળાઓમાં મોટે ભાગે ફાયર એનઓસી જોવા મળી છે અને જે સેલ્ફ ડિક્લેરેશનવાળી છે કે જેમાં 9 મીટરથી ઓછી ઊંચાઈ હોય તો તેવી શાળાઓનું સેલ્ફ ડિક્લેરેશન અને સાથે સાથે તેમના ફાયરના ઉપકરણોની ચકાસણી કરવામાં આવેલી છે। અત્યાર સુધી 4 જેટલી શાળાઓ જોવા મળી છે કે જેની અંદર ફાયર એનઓસી નથી। તેઓએ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા હાથ ધરી છે। 2 શાળાઓને સીલ કરવા